बापू એટલે નવરાત્રીના 9 દિવસ છે અને તેમાં માતાજીની આરાધના કરીને સૌ ખેલૈયાઓ ગરબે ઝૂમતા હોય છે અને માતાજીની પૂજા અર્ચના કરતા હોય છે પરંતુ એક બાબત એ પણ ધ્યાને આવી છે કે આ શાંતિનો જે માહોલ છે તે ડહોળવાના પ્રયાસ પણ અનેક ઘણા થઈ રહ્યા છે પોસ્ટર્સ લગાવવામાં આવી રહ્યા છે આઈ લવ મોહમ્મદના પોસ્ટર્સ ઠેર ઠેર લગાવવામાં આવી રહ્યા છે ઠેક ઠેકાણે ત્યારે તેને લઈને આપ શું કહેશો કે આ કયા પ્રકારનો માહોલ ક્રિએટ કરવામાં આવી રહ્યો છે શું શાંતિ ડહોળવાનો પૂરેપૂરો પ્રયાસ થઈ રહ્યો છે ચોક્કસ કોમલ દેશને અંદર અમુક છુપેલા બેઠા છે જો ગદ્દારો છે દેશના દુશ્મનો છે એનો પ્રયાસ છે કે દેશને અંદર ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જન થાય દેશને અંદર છુપે બેઠેલા જો દુશ્મનો છે એ ચાહે છે કે નેપાલ જેવી પરિસ્થિતિ થાય પણ એટલો હું અહીંયા ચોક્કસ કહીશ કે અમારા દેશને અંદર તારે જો નેતૃત્વ છે આવી હરકતોને બિલકુલ ચલાવી નહીં લેવાય અને નેપાલ જેવી પરિસ્થિતિનું સર્જન નહીં થવા દે અને સાથે સાથે એજન્સીઓને ચોક્કસ સતર્ક રહેવો જરૂરી છે કે કોણ આવા લોકો જો ગદ્દાર લોકો છે દેશની અંદર છુપીને બેઠા છે જો દેશના દુશ્મનો છે એ લોકોને પકડી અને જેલની અંદર હવાલે કરવા જરૂરી છે નહીં તો આ લોકો ખુલ્લા થશે તો એનો ચોક્કસમાં ચોક્કસ પ્રયાસ છે કે દેશને અંદર ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિનો સર્જન થાય એટલે એટલા માટે આ લોકોને જલ્દી પકડી અને જેલને હવાલે કરવા જરૂરી છે બીજી બાપુ બાબત એ પણ ધ્યાનમાં આવી છે કે રાજકોટનું એક નીલ સિટી ક્લબ જે દાંડિયા થતા હતા ત્યાં આગળ પણ એક બબાલ સર્જાઈ હતી કે ત્યાં આગળ જે અર્વાચીન દાંડિયા થવા જોઈએ તેના બદલે જે ફિલ્મી સ્ટાઇલના જે ગરબા હતા તે થઈ રહ્યા હતા અને પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના આગેવાન સાથે બજરંગ દળના જે પણ આગેવાનો હતા તેમની વચ્ચે આખી બબાલ સર્જાઈ હતી એટલે અર્વાચીન ગરબા ક્યાંક ભૂલાઈ રહ્યા છે અને ફિલ્મી ડાન્સો ઉપર ખેલૈયાઓ ગરબે ઝૂમી રહ્યા છે અને તેને લઈને પણ એટલી જ દલીલો થઈ રહી છે એટલે ખેલૈયા તો શું છે કે તમે કોઈ બી આયોજન કરો છો તો એટલે ખેલૈયા રમવા વાળા લોકો પહોંચી જતા હોય છે ખાસ કરીને જે આયોજકો છે આયોજકોને એ તો ખબર હોવી જોઈએ કે અમે જે નવરાત્રીનો આયોજન કર્યો છે માતાજીને નામે કર્યો છે એને અંદર અમારે શું વગાડવો એ સુનિશ્ચિત કરવો જોઈએ આ લોકોને એ કોઈ આ રમવા વાળાને નહીં હોય એ જે આયોજક છે એને કરવો જોઈએ અને જો પ્રાચીન ગરબા નહીં ને આજના જો ફિલ્મ ડાન્સના એવા ગીતો વગાડી જો નવરાત્રી કરે છે એ લોકો સનાતન ધર્મના વિરોધી લોકો છે સનાતનના દુશ્મન લોકો છે ને આવા લોકો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી થવી જોઈએ અને સમાજને પણ આગળ આવવો જોઈએ કે આવા લોકો જો સનાતન ધર્મને નામે સનાતન ધર્મની પરંપરાને નામે માતાજીને નામે પોતાના બિઝનેસ ચલાવવા માટે આવી તુચ્છ ભરી હરકતો કરે છે તો સમાજને પણ આ લોકો વિરુદ્ધ સામે ઉભો થવો જરૂરી છે બાપુ આપ સંયોજક છો રાષ્ટ્રીય હિન્દુ સંઘના અને આપે તમામ પેઢીઓ જોઈ છે એ સંસ્કાર એ સનાતન ધર્મ પણ આપે જોયો છે ત્યારે આજની પેઢીમાં એ શું સંદેશો આપ મોકલવા ઈચ્છો છો અથવા તો આજની પેઢીને શું સંદેશો મળવો જોઈએ કે નવરાત્રી આખરે કેવી હોવી જોઈએ કારણ કે સ્વાભાવિક છે કે આ 9 દિવસ છે એટલે તમામ લોકો આનંદ ઉલ્લાસથી આ તહેવારની ઉજવણી કરતા હોય પરંતુ શું થોડીક માન મર્યાદાની જરૂર છે શું કહેશો આજની પેઢીને કોમલ ચોક્કસ ન્યૂઝ તો જે પ્રમાણે વાત કરવામાં આવી બાપુ સાથે તેમના દ્વારા પણ એક જ વાત કરવામાં આવી છે કે નવરાત્રીનો તહેવાર જે છે માતાજીની આરાધના જે કરવામાં આવતી હોય છે તે માન મર્યાદા સાથે થવી જોઈએ અને જે પણ આ વિડીયોઝ વાયરલ થઈ રહ્યા છે તેને લઈને પણ અનેક વાતચીત તેમના દ્વારા કરવામાં આવી છે કે આ અયોગ્ય છે અને આવી